જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય મિત્રો, આવો આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે કોઈ આ દિવ્ય સુવિચારોને આજે અંત સુધી શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય, તેના દુઃખ દર્દ દૂર થાય અને જે ભક્ત આ વિડીયોને લાઈક કરશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં અખંડ આનંદ અને સુખની વર્ષા થાય. તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વિના ભગવદ્ ગીતાના પવિત્ર સંદેશોનું શ્રવણ કરીએ. મિત્રો, એક વખત કોઈએ પૂછ્યું, આ સંસારમાં તારું પોતાનું કોણ છે? હું હસીને બોલ્યો, સમય. કારણ કે જ્યારે સમય સાથે હોય છે ત્યારે દરેક પોતાનું લાગે છે, પરંતુ જ્યારે સમય બગડે છે ત્યારે કોઈ હાલ ચાલ પણ નથી પૂછતું. જ્યારે લોકોનું કામ પૂરું થઈ જાય ત્યારે તેઓ આંખ મેળવવાનું છોડી દે છે, ક્યારેક તો બોલવાનું પણ બંધ કરી દે છે. એટલે વારંવાર પોતાની ભલાઈના પુરાવા ન આપો. જે સાચું હશે તે બોલ્યા વિના પણ સમજી જશે. બાકી તમે જેવા છો તેવા જ પૂરતા છો. જ્યાં તમારી કદર નથી ત્યાં રોકાવો એ પોતાની સાથે દગો કરવા બરાબર છે. ભલે તે કોઈનું ઘર હોય કે કોઈની લાગણી. શરીરના ઘા તો દવાથી રૂજાઈ જાય છે, પરંતુ જીભથી લાગેલા ઘા ખૂબ ઊંડા હોય છે. તેનું સન્માન કરો જે તમારી કિંમત સમજે. કારણ કે જરૂરતથી વધુ ઝૂકવાથી ઘણીવાર આદર માટીમાં મળી જાય છે. ઈચ્છાઓ ઉડવાનું શીખવ્યું, પરંતુ સત્યે ચૂપચાપ જીવવાનું શીખવી દીધું. આ દુનિયામાં થોડા જ લોકો એવા હોય છે જે બહારથી જેવા દેખાય છે અંદરથી પણ એવા જ હોય છે. ભલે કપડાં કેટલા પણ શાનદાર હોય, પરંતુ ખરાબ વિચારો ચરિત્રને ઢાંકી શકતા નથી. જો કોઈ તમારું દિલ દુભાવે તો ચૂપ રહેવાનું શીખો. કારણ કે જેને આપણે જવાબ નથી આપતા તેને ભગવાન જવાબ આપે છે. જે લોકો તમારી સાથે ખરાબ વર્તન કરે તેમની સાથે ન તો સારા બનો ન ખરાબ, ફક્ત અંતર રાખો. મિત્રો, કાન્હા કહે છે, માણસે બદલાવમાં ઋતુઓ અને ગિરગીટને પણ પાછળ છોડી દીધા છે, છતાં બદનામ ફક્ત ગિરગીટ જ થાય છે. આંખેથી ખરેલું આંસુ પાછું આવી શકે, પરંતુ નજરથી ખરેલા સંબંધો ક્યારેય નથી આવતા. આજકાલ સાચા લોકો ઓછા અને દેખાડાખોર લોકો વધારે મળે છે. જે લોકો તમારી પીઠ પાછળ બોલે તેનાથી ફરક નથી પડતો જ્યાં સુધી તેઓ સામે મોઢું ન ખોલે. આજની દુનિયા દેખાડામાં ડૂબેલી છે. લોકો જીવવા કરતાં પોતાનું સુખ બતાવવામાં વધુ વ્યસ્ત છે. જો તારી યાદોની સંપત્તિ સાથે હોત તો હું પણ આજે ગણ્યા ગાંઠ્યા ધનવાનોમાં ગણાતો હોત. આ જીવનમાં કોઈ તમારો સાથ આપવા નથી આવતું. અહીં પોતે જ લડવું પડે છે અને પોતે જ સંભાળવું પડે છે. જો સારા સંસ્કાર અને સત્યની શોધ હોય તો દુનિયા ફરતા પહેલાં પોતાના અંતરમાં ઝાંકો. કારણ કે જો અંદર સુખ નથી તો બહાર ક્યાંય નહીં મળે. સારા સંસ્કાર માટે એક જ જગ્યા છે અને તે છે સત્સંગ. મિત્રો, કાન્હા કહે છે, જેટલું તું ઝૂકીશ લોકો તને એટલું જ દબાવશે, પરંતુ જો તું હિંમતથી ઊભો રહે તો મોટામાં મોટો માણસ પણ માથું ઝુકાવશે. સફળતા માટે બે વસ્તુઓ જરૂરી છે. એક, જે તને પાછળ ખેંચે અને બીજી, જે તને આગળ ધકેલે. જીવનમાં ગમે તેટલું ઉપર જાઓ, તું ઘણાથી પાછળ રહીશ, અને ગમે તેટલું નીચે પડ, તું ઘણાથી આગળ રહીશ. સાચું સુખ ચાહે છે તો પહેલાં તેમને ભૂલી જા જેમણે તને ભૂલાવી દીધો.
આશા જેટલી ઓછી રાખીશ, દુઃખ પણ એટલું જ ઓછું થશે. વધારે આશાઓ ફક્ત વધારે દુઃખ જ આપે છે. આજના સમયમાં સુખ ઓછું છે અને ઝંઝટો વધારે છે. દરેક ચહેરો પરેશાન દેખાય છે. નજીકથી જોવે તો જે ઇમારત મજબૂત લાગતી હતી તે રેતીનો મહેલ નીકળે છે. દૂરથી દેખાતી શાન નજીક આવતા દગો આપે છે. લોકો કહે છે કે સત્યનો કોઈ સાથી નથી, પરંતુ આજના જમાનામાં જૂઠની ઓળખ સૌથી ઊંચી છે. આ શહેરમાં માણસ મળવું મુશ્કેલ છે. લોકો તો ઘણા છે, પણ માનવતા નથી. જો કોઈના આત્મસન્માનને વારંવાર ઠેસ પહોંચાડશો તો સંબંધ ગમે તેટલો પ્યારો હોય આખરે તૂટી જ જશે. શ્રેષ્ઠ માણસ તેની સાચી નિયત અને ઊંડા વિચારોથી ઓળખાય છે. નહીં તો સસ્તી વાતો તો દરેક ગલીની દિવાલો પણ કરે છે. અંદરના તોફાનને શાંત દેખાડવા માટે દરરોજ પોતાની જાત સાથે લડવું પડે છે. તારાથી દૂર જવાની ઈચ્છા ક્યારેય નહોતી, પરંતુ જ્યારે તું જ મારું નહોતું તો હું રોકાઉં કેવી રીતે? આપણને દિલ બહેલાવાના સંબંધો નથી જોઈતા, આખી જિંદગીનો સાથ જોઈએ. જ્યારે નીંદર ઉડી જાય ત્યારે સમજાય છે કે ચેન દોલતથી નહીં, સુકૂનથી મળે છે. કોઈ માણસને પારખવો હોય તો બસ કહી દો, હું મુશ્કેલીમાં છું. જે વસ્તુ હદથી આગળ વધી જાય તે ફક્ત વિનાશ લાવે છે, ભલે તે પ્રેમ હોય કે અહંકાર. સાચા સંબંધો તે છે જે સ્વાર્થથી પર હોય, જેમાં લાભની કોઈ જગ્યા ન હોય. જીભથી આપેલું વચન અને મુશ્કેલ સમયમાં સાથ આપનાર માણસને ક્યારેય ન ભૂલો. કોણ કહે છે કે સફર મોટી ગાડીઓમાં જ સારી લાગે? સાથ નિભાવનાર હોય તો પગે ચાલવું પણ ખાસ લાગે. સંબંધોની સાચી દવા છે એકબીજાની પરવા કરવી. આ જ એ વસ્તુ છે જે સંબંધોને તૂટવા નથી દેતી. જ્યારે સપનાઓએ દુઃખ આપવાનું શરૂ કર્યું ત્યારે મેં સપના જોવાનું છોડી દીધું. જીવન ઘણું બધું પાછું આપે છે, પરંતુ ખોવાયેલો વિશ્વાસ અને તૂટેલો સંબંધ ક્યારેય પાછો નથી મળતો. બીજાની ભૂલો દેખાય છે, પરંતુ પોતાની ભૂલો ક્યારેય નથી દેખાતી. પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવું એક મુશ્કેલ આદત છે જે દરેકના હાથની વાત નથી. એક દિવસ આવશે જ્યારે તમે પસ્તાશો, પરંતુ ત્યારે ન તો હું હોઈશ ન મારા જેવી વ્યક્તિ. લોકો કહે છે કે પૈસો સાથે નથી જતો, પરંતુ એ નથી કહેતા કે જીવતા હોય ત્યાં સુધી તે જ સૌથી વધુ સાથ નિભાવે છે. સિંહ બનો, તાજની પરવા ન કરો. તમે જ્યાં બેસશો તે જગ્યા શાહી થઈ જશે. આ દુનિયા હારેલાને અપનાવતી નથી, ફગાવી દે છે. જ્યારે સંબંધોમાં દૂરી હદથી વધી જાય ત્યારે હૂંફ નહીં, બળતરા થવા લાગે. એટલે જ આપણે દરેક સાથે ઓછું મળીએ છીએ. પોતાની વાણીને મધુરતા આપો, સંગીત જેવી નહીં કે તીર જેવી. કારણ કે મીઠું બોલ જીવનમાં મીઠાશ લાવે છે અને તીખું બોલ સંબંધોને તોડી નાખે છે. મિત્રો, કાન્હા કહે છે, જે દિલથી જોડાય છે તે દરેક હાલમાં તમારી સાથે રહે છે, અને જે લાભથી જોડાય છે તે જરૂરત પૂરી થતાં જ ચાલ્યું જાય છે. આપણે બંને હારી ગયા. તે ચાહતા નહીં શીખ્યું અને હું ભૂલવું નહીં શીખ્યો. દિલમાં હજારો વાતોનો ભાર છે, પરંતુ કોને કહીએ? દરેક ચહેરો અજાણ્યો લાગે છે. જે સંબંધોમાં તમારી કિંમત નથી તેમાં તમે પોતાને મિટાવી દો છો. સફર મુશ્કેલ હતો, પરંતુ મેં એકલતાને રસ્તો બનાવી લીધો, અને એકલતાએ મને સંભાળી લીધો. જો બદનામ થવાનો ડર હોય
તો પ્રેમની ગલીઓમાં પગ ન મૂકો, કારણ કે અહીં બદનામી પણ પ્રેમનો હિસ્સો છે. જરૂરતના સંબંધો અને જબરદસ્તીનો પ્રેમ વધુ દિવસ ટકતો નથી. માણસોને ખરેખર ઓળખવું એ સૌથી મુશ્કેલ છે. દુઃખ ભૂલી જશો, પરંતુ દગો ક્યારેય નહીં ભૂલો. નામ, વિશ્વાસ, જરૂરત અને સંબંધો આ બધું એક કાગળના ગુલામ છે, જેને આપણે પૈસો કહીએ છીએ. અરીસો હીરા કરતાં સસ્તો હોય છે, પરંતુ હીરો પહેરનાર પણ પોતાને અરીસામાં જ જુએ છે. બધાને આપ્યું, પરંતુ પાછું આપવાનો શિષ્ટાચાર કોઈ ન લાવ્યું. પોતાનું દિલ એટલું જ ખોલો જેટલું કોઈ સંભાળી શકે. આ દુનિયાના 4 ખાડા ક્યારેય નથી ભરાતા. સમુદ્ર, માણસની ઈચ્છા, તેનું મન અને તેનો અહંકાર. માણસનો સૌથી મોટો દુશ્મન તેનું પોતાનું મન છે, જે વારંવાર દુઃખની યાદો ખેંચી લાવે છે. નિભાવનારા તમારી ભૂલ માફ કરે છે, અને છોડનારા બીજાની ભૂલ વિના જ દૂર થઈ જાય છે. ક્યારેક નજીક બેસીને પૂછો, તું ખરેખર ઠીક છે? દૂરથી તો દરેક કહેશે, હું ઠીક છું. જીવનમાં ધનવાન બનવું જરૂરી નથી, સુકૂન જરૂરી છે. પોતાને એટલો મજબૂત બનાવો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, તમને ફરક ના પડે. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું, અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.